અમદાવાદમાં સમૂહ લક્ષ્મી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ધનતેરસના પાવન પર્વે માં લક્ષ્મીની પૂજાનું આયોજન થયું। મેઘાણીનગર ખાતે એક સાથે 4500 શ્રી યંત્રનું પૂજન કરાયું। શ્રી યંત્રી મંત્રોચ્ચાર સાથે પૂજા બાદ લોકોને આપવામાં આવશે। 4500 શ્રી યંત્ર નિઃશુલ્ક લોકોને આપવામાં આવશે। અલગ અલગ જગ્યાએથી લોકો પ્રસાદી રૂપે યંત્ર લેવા આવે છે। આની પૂજા નવગ્રહ મહાલક્ષ્મી માતા ગણપતિ દાદાની એની 7 બ્રાહ્મણ બેસીને 15 દિવસ પૂજા ચાલી। પૂજા ચાલી પછી આજે સંતોથી વિધિવત અને બ્રાહ્મણોથી વિધિવત આની પૂજા અર્ચના થઈ। આજે પ્રસાદી રૂપે 4500 શ્રીયંત્ર મહાલક્ષ્મી માતા અપાવે છે, ભોળાનાથ અપાવે છે। હું એક નિમિત્ત બનીને આનું પટાવાળા તરીકે કામ કરી અને લોકો આનાથી આ પૂજા કર્યા પછી એવી પ્રાર્થના કરીએ છીએ કે લોકો તન મન ધનથી સુખી થાય। એ પ્રાર્થના સાથે અમે આ વિતરણ કરીએ છીએ।